જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મોહિની એકાદશી વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। માન્યતાઓ પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીનું વ્રત રાખવાથી મન અને શરીર બંને જ સંતુલિત રહે છે। ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષા થાય છે અને યશ પ્રાપ્ત થાય છે। આ એકાદશીના ઉપવાસથી મોહનું બંધન નષ્ટ થઈ જાય છે, એટલે જ તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે। થોડા ગ્રંથો પ્રમાણે આ એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે। આ એકાદશીનું વ્રત બધા જ પાપનો નષ્ટ કરીને વ્યક્તિના આકર્ષણમાં વૃદ્ધિ કરે છે। આ વ્રત કરનાર વ્યક્તિની ખ્યાતિ ચારે તરફ ફેલાયેલી રહે છે। વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આ તિથિ હોવાને કારણે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ દિવસે નિયમ સંયમથી રહીને કરવામાં આવેલા પૂજા પાઠ અને દાનનું ફળ અનેક યજ્ઞ જેટલું મળે છે। સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથનથી અમૃત પ્રગટ થયું હતું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી। આ એકાદશીનું વ્રત કરનાર લોકોએ એક દિવસ પહેલા એટલે કે દસમ તિથિની રાતથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ। આ વ્રતમાં માત્ર ફળાહાર જ કરવો જોઈએ। એકાદશીને દિવસે સૂર્યોદય પહેલા જાગી નિત્ય ક્રિયા પૂર્ણ કરીને સ્નાન કરવું જોઈએ। પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરશો તો વધુ સારું રહેશે। ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। ભગવાન વિષ્ણુની પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તથા વ્રતનો સંકલ્પ કરવો જોઈએ। એક કળશ ઉપર લાલ વસ્ત્ર બાંધીને કળશની પૂજા કરવી જોઈએ। ત્યારબાદ તેના ઉપર ભગવાન વિષ્ણુની પ્રતિમા રાખવી જોઈએ। પ્રતિમાને સ્નાન કરાવીને નવા વસ્ત્રો પહેરાવવા જોઈએ। પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પંચામૃત અને તુલસીના પાન ચઢાવવા જોઈએ। પીળા ફૂલ સાથે અન્ય સુગંધિત ફૂલોથી વિષ્ણુ ભગવાનનો શૃંગાર કરવો જોઈએ। ધૂપ દીપથી આરતી કરી અને મીઠાઈ તથા ફળોનો ભોગ ધરાવવો જોઈએ। રાત્રે ભગવાનનું ભજન કરવું જોઈએ। આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું જોઈએ અને પછી તુલસીના છોડમાં જળ ચડાવવું જોઈએ। ભગવાન વિષ્ણુ સામે વ્રત અને દાનનો સંકલ્પ કરવો જોઈએ। આખો દિવસ કંઈ જ ખાવું ન જોઈએ। આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળાહાર કરી શકાય છે। માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું જોઈએ। કોઈ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરવું જોઈએ। સવાર સાંજ તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને માં તુલસીની પરિક્રમા કરવી જોઈએ। સાંજે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ। આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ મોડે સુધી સૂવું ન જોઈએ। ગુસ્સો કરવો નહીં। ઘરમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કે કલેશ કરવાથી બચવું જોઈએ। લસણ, ડુંગળી અને અન્ય પ્રકારની તામસિક વસ્તુઓથી બચવું જોઈએ। કોઈ પણ પ્રકારનો નશો કરવો ન જોઈએ। બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ અને ખોટા કાર્યોથી બચવું જોઈએ। તો મિત્રો, આ હતું મોહિની એકાદશીનું મહાત્મય તથા તેની વ્રતની વિધિ। હવે આપણે મોહિની એકાદશીના વ્રતની કથા સાંભળીએ। ભગવાન શ્રી રામ ઋષિ વશિષ્ઠને કહે છે, જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર 25 વ્રતોમાં ઉત્તમ હોય એ હું સાંભળવા ઈચ્છું છું। ત્યારે ઋષિ વશિષ્ઠજી બોલ્યા, હે શ્રીરામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે। મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે, છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ। વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે। એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે। એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ
અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો. એનું નામ પણ ધનપાલ હતું. એ હંમેશા પુણ્ય કામકાજમાં મગ્ન રહેતો હતો. પ્રજા માટે પરબો, તળાવો, કુવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો. શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો. એ હંમેશા શાંત રહેતો. એના 5 પુત્ર હતા: સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને ધૃષ્ટબુદ્ધિ 5મો પુત્ર હતો. એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો. જુગારમાં એની ઘણી આસક્તિ હતી. વૈશ્યાઓને મળવા માટે એ લાલાયિતા રહેતો. એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે એના પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં. એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો. એક દિવસ એ વૈશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો. ત્યારે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો. હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અને એક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કોનિંદ્યના આશ્રમ પર જઈ પહોંચ્યો. વૈશાખ મહિનો હતો. તપોધન કોનિંદ્યન ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્યો, બ્રાહ્મણ દિવ્ય શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય. ઋષિ કોનિંદ્ય બોલ્યા, વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર. આ એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે. ઋષિ વશિષ્ઠજી કહે છે, શ્રી રામ મુનિના વચનો સાંભળીને દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. એણે કોનિંદ્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુ ધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે. એ વાંચવાથી અને સાંભળવાથી 1000 ગોદાનનું ફળ મળે છે. તો મિત્રો, આ હતી મોહિની એકાદશીના વ્રતની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.